અધ્યાયમાં આપનું સ્વાગત છે. યસ બેંક રિટેલર માટેનો ફેવરિટ સ્ટોક છે આ. કેમ કે ₹22 શેર પ્રાઇસ છે, બેંકનો સ્ટોક્સ છે કે જે માર્કેટમાં સ્ટેબલ માનવામાં આવે છે. એમાં પણ યસ બેંકે જૂના જે ₹400 જે હાઈ લગાડ્યો હતો, જે ₹400 હાઈ છે ઘણા વર્ષો પહેલા, તો બધા રિટેલરને એમ કે આજ ફરીથી બેંક ₹400 હાઈ લગાડે. સો મોસ્ટ ઓફ રિટેલની નજર યસ બેંક ઉપર હોય છે. તો લેટ્સ જોઈએ કે યસ બેંક શું ખરેખર ₹400ની કિંમત સુધી પહોંચી શકે છે? શું યસ બેંક પોતાનો ફરીથી નવો હાઈ ₹400 લઈ જશે આવનારા વર્ષોમાં? જોઈએ યસ બેંકની ગ્રોથ સ્ટોરી શું કે છે. સૌથી પહેલા આપણે વાત કરીએ યસ બેંકનું થોડુંક ફંડામેન્ટલ જોઈ લઈએ. તો ફંડામેન્ટલની સાથે જો ચાર્ટ અલાઇન કરતો હોય તો આપણે બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ વિશે વાત કરીએ. તો સૌથી પહેલા જો રેવન્યુ ઉપર ફોકસ કરીએ તો જે જૂના યરમાં જે રેવન્યુ હતું એ થોડુંક ડાઉન થઈને થોડુંક રેવન્યુ ઘટ્યું છે અહીં. પણ રેવન્યુથી પ્રોફિટ માર્જિન શું કે છે, તો 2020ની અંદર ઘણી બધી નુકસાનીમાં ચાલી રહ્યો હતો. 13,000 કરોડની રિકવરી કરી આગલા વર્ષે, જે પછીના વર્ષે 4,000 કરોડની રિકવરી કરી, અને હાલ 300 કરોડ ડાઉન ચાલે છે પ્રોફિટ આ યરમાં. તો પણ જ્યાં રિકવરી કરી છે 13,000 પ્લસ 4 17,000 કરોડની, એ 2 વર્ષમાં એ બેન્કિંગ સ્ટોક માટે ઘણું સારું કહેવાય એવું આપણે માનીએ છીએ. જો નેટ વર્થની વાત કરીએ તો જે 2022માં જે નેટવર્ક છે એ યર એન્ડ યર વધતો જાય છે, અને આ યરમાં બહુ કંઈ ફેર નથી. 2021-22 યરમાં નેટવર્કમાં કોઈ ફેર નથી, પણ જે 2022 અને 23ની અંદર જે 7,000 કરોડનો જે જમ્પ લાગ્યો છે એના લીધે આ માર્કેટ ફંડ ચાર્ટ્સ ઉપર અને ભાવ ઉપર શું અસર પડી એ વિશે આપણે જોઈએ. અને સાથે સાથે આનું જે શેર હોલ્ડિંગ પેટર્ન્સ છે એ કઈ રીતે છે એ જરાક વાત કરીએ. તો શેર હોલ્ડિંગની અંદર સૌથી વધારે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સે બાય કરેલું છે, રિટેલર પાસે છે, અને ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ પણ સારી એવી માત્રામાં છે. બટ મ્યુચ્યુઅલ ફંડ્સ વાળા બહુ ઇન્ટરેસ્ટેડ નથી. એ એક નેગેટિવ સાઇન જોવા મળે છે. તો શેર હોલ્ડિંગ પેટર્ન્સ 2023ની અંદર પણ રિટેલર પાસે સૌથી વધારે હતું, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ અને ફોરેન ઇન્સ્ટિટ્યુશન, મતલબ કે ઠીકઠાક બધાના રેશિયો હતા. 2023થી લઈ અને ડિસેમ્બર 23ની અંદર ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશને પોતાનો સ્ટેક વધાર્યો હતો, રિટેલર્સ ઘટ્યા હતા, અને ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સનો બહુ એટલો બધો સ્ટેક્સ હતો નહીં. અને મ્યુચ્યુઅલ ફંડ્સ બહુ ઇન્ટરેસ્ટેડ છે ને એવું આપણને હજી બતાય છે યસ બેંકની અંદર. અને માર્ચ 2024ની જો વાત કરીએ તો ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સે પોતાનો સ્ટેક્સ ઘટાડ્યો છે. પણ માર્ચ 2024થી એપ્રિલ 2024 તો ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશને પોતાનો સ્ટેક્સ ઘટાડ્યો છે, રિટેલર્સે પોતાનો સ્ટેક્સ ઘટાડ્યો છે, તો ફોરેન ઇન્સ્ટિટ્યુશન્સ વાળા ઇન્ટરેસ્ટેડ છે, પ્લસ મ્યુચ્યુઅલ ફંડ્સ વાળા ધીમે ધીમે પોતાનો સ્ટેક વધારે છે. મતલબ કે એફઆઈઆઈઝ વાળા છે, આ ડીઆઈઆઈઝ પોતાનો એકબીજાને ક્વોન્ટિટીઝ આપે છે, સાથે સાથે રિટેલર પાસેથી પણ એફઆઈઆઈઝ વાળા ક્વોન્ટિટીઝ લે, અને મ્યુચ્યુઅલ ફંડ્સ વાળા પણ ઇન્ટરેસ્ટેડ છે. મતલબ કે આ શેરની અંદર 3 ઓપરેટરનું ઇન્વોલ્વમેન્ટ છે, ડીઆઈઆઈઝ વાળા, એફઆઈઆઈઝ વાળા અને મ્યુચ્યુઅલ ફંડ્સ વાળા. આ બધાની ક્વોન્ટિટીઝ મળે છે ક્યાંથી, તો કે ડીઆઈઆઈઝ વાળા પોતાનું સેલિંગ કરે છે અને એફઆઈઆઈઝ વાળા પોતે બાઇંગ કરે છે આ સ્ટોક્સમાં. સાથે સાથે રિટેલર પાસેથી પણ બાય કરે છે. મતલબ કે આ સ્ટોક્સમાં જોરદાર મેન્યુપ્યુલેશન ચાલી રહ્યું છે એપ્રિલ 2024માં. તો જોઈએ આનું જો ચાર્ટ શું કે છે આપણને. ચાર્ટ ઉપર નજર કરીએ, યસ બેંકનો ચાર્ટ ડે ટાઈમ ફ્રેમ ઉપર. યસ બેંકનો ચાર્ટ
તો યસ બેંકનો જો જૂની વાત કરીએ 2020ની અંદર સૌથી વધારે ક્રેશ ડાઉન જોવા મળ્યું આપણને. તો જે રેવન્યુ ડાઉન થયા યસ બેંક 2019ની અંદર નિયર અબાઉટ 400 હતું. જે 17,000 કરોડનો લોસ આવ્યો એ આપણને ચાર્ટ ઉપર પણ બતાય છે, મતલબ શો થાય છે. તો ધીમે ધીમે યસ બેંકે રિકવરી કરી. તો આ છે યસ બેંકની જે રિકવરી જર્ની છે એ પણ ચાર્ટમાં બતાય છે, જે 2 થી 3 વર્ષની છે. તો હવે આવનારા સમયમાં શું આ ચાર્ટ ફરીથી જે 400 રૂપિયાનો હાઈ છે ત્યાં સુધી પહોંચી શકે છે આવનારા વર્ષોમાં? એના વિશે જો આપણે ફંડામેન્ટલ્સ જોઈ લીધા, હવે ચાર્ટ આપણને શું રિપ્રેઝન્ટ કરે છે? તો સૌથી પહેલા જો રિપ્રેઝન્ટેશનની વાત કરીએ તો હાલના સમયમાં યસ બેંક છે એ પોતે 200 મૂવિંગ એવરેજ ઉપર છે. મતલબ 200 મૂવિંગ એવરેજને એક સારો એવો સપોર્ટ માનવામાં આવે છે. 200 મૂવિંગ એવરેજ ઉપર છે એ સારો એવો સપોર્ટ છે. તો જો 2023માં આપણે જે પ્રમાણે ફંડામેન્ટલ્સની વાત કરીએ તો આ સ્ટોક્સમાં મેન્યુપ્યુલેશન થયું હશે, રિટેલર્સને કાપ્યા હશે એવું આપણને શેર હોલ્ડિંગ પેટર્ન્સ કહે છે. તો ચાર્ટ પેટર્ન કે છે ખરા, એનું વેરિફિકેશન કરીએ. તો સૌથી પહેલા જ્યારે જ્યારે બાયર્સ આવ્યા, નવા બાયર્સ, ત્યારે ત્યારે સેલ કરીને એમને કાઢ્યા છે. જ્યારે જ્યારે બાયર્સ આવ્યા ત્યારે કાઢ્યા છે. અને અહીં પણ મેન્યુપ્યુલેશન થયું છે. મતલબ કે જે એફઆઈઆઈસ વાળા, ડીઆઈએસ વાળા આ સ્ટોક્સમાં ઇન્ટરેસ્ટેડ છે અને પોતે ક્વોન્ટિટી પણ વધારે છે. એટલે આપણને આ સ્ટોકમાં મેન્યુપ્યુલેશન જોવા મળે છે. જો જો કોઈ એફઆઈઆઈસ વાળા કે ડીઆઈઆઈસ મતલબ કે આમને ઓપરેટર ગણીએ તેમને પોતાની ક્વોન્ટિટીઝ વધારવી હોય તો મેન્યુપ્યુલેશન કરવું પડે સ્ટોક્સમાં, એ ફાઇનલ વાત છે. તો આ ફાઇનલ વાતને આપણે જો ચાર્ટ ઉપર જ નજર કરીએ તો અહીં એક મસ્ત ટ્રેડ લાઇન આવે છે 2023ની અંદર, માર્ચ 2023માં આ એક ટ્રેડ લાઇન આવે છે. આ ટ્રેડ લાઇને માર્કેટે એકવાર સપોર્ટ, બીજી વાર ટ્રેડ લાઇન પાછળથી અહીં સપોર્ટ, ને અહીં જેવો આનો હાઈ નીકળો, આનો પણ હાઈ નીકળો, મતલબ આ એક પ્રકારે ડબલ્યુ પેટર્ન થઈ ગઈ. ડબલ્યુ પેટર્નનો જેવો બ્રેકઆઉટ આવ્યો, બધા બાયર્સ આવ્યા, બધા બાયર્સને ઇન્વાઇટ કર્યા અને આ ઇન્વાઇટ કર્યા પછી માર્કેટને સડન ડાઉન લઈ ગયા. આજે જૂનો હાઈ હતો, અહીંયા પણ એક પેટર્ન જોઈએ તો આ ડબલ્યુ પેટર્ન છે. નીચેની સાઈડ એમ પેટર્ન છે, એ પેટર્નનું બ્રેકડાઉન કરાયું, મતલબ કે અહીંયા વધારે સેલર્સ આવ્યા. પ્લસ આજે ડબલ્યુ પેટર્ન્સ ઉપર જે બાયર્સ આવ્યા હતા એ બધા બાયર્સને સ્ટોપ લોસ આની નીચે હશે, તો એ સ્ટોપ લોસને પણ હન્ટ કરી અને નીચે અહીંયા પોતાની ક્વોન્ટિટીઝને બાય કરી. મતલબ કે અહીં મેનિપ્યુલેશન તો આપણને સાફ સાફ જોવા મળે છે. તો અહીં મેનિપ્યુલેશન એકવાર કરી બાયર્સ પાસેથી ક્વોન્ટિટીઝ લઈ અને આ શેરની અંદર આપણને સડન અપ ટ્રેન્ડ જોવા મળ્યો છે. અપ ટ્રેન્ડ આપણને જોવા મળ્યો છે. અને જો આ અપ ટ્રેન્ડની વાત કરીએ તો વળી પાછું એક ટ્રેડ લાઇન આપણને બતાવી છે. એ ટ્રેડ લાઇન જો આને કન્સિડરેશન કરીએ, આ એક ટ્રેડ લાઇન છે. આ ટ્રેડ લાઇન ઉપરથી માર્કેટે માર્કેટે 2 વાર સપોર્ટ લીધેલું છે. ફરીવાર એકવાર આ ટ્રેડ લાઇન ઉપર આવ્યા, ફરી પાછો નવો હાઈ બનાવ્યો અને 2 વાર સપોર્ટ લીધું. લાઈક એમ પેટર્નનું અહીં બ્રેકડાઉન કરાયું. એમ પેટર્નનું બ્રેકડાઉન, મોસ્ટ ઓફ સેલર્સે પોતાની ક્વોન્ટિટીઝ ડમ્પ કરી હશે. આ એક સપોર્ટ છે. જો આને સપોર્ટ તરીકે માર્ક કરીએ, એક સપોર્ટ, ત્યાં બીજો સપોર્ટ. તો બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝની વાત કરીએ તો કોઈ પણ માર્કેટની અંદર મેનિપ્યુલેશન, આ શેરની અંદર મેનિપ્યુલેશન થાય છે. મતલબ કે જ્યાં બાયર્સના સ્ટોપ લોસ હશે એ હિટ કરાવી ને પોતે ક્વોન્ટિટી એમની બાય કરી લે અને પોતાનો સ્ટેક્સ વધારે. તો અહીં એક મેનિપ્યુલેશન કરી અને બાયર્સ જે આ નવા આવ્યા એમનો સ્ટોપ લોસ હિટ કરાવ્યો. પ્લસ આ નવો હાઈ બ્રેક કર્યો તો નવા બાયર્સ આવ્યા, તો નવા બાયર્સને પણ કાઢી નાખ્યા. જો આમનો સ્ટોપ લોસ એમના નીચે હોય તો મતલબ કે અહીંથી બાયર્સ નીકળી ગયા. અહીં એક ફર્ધર સપોર્ટ છે, એ સપોર્ટનું બ્રેકડાઉન કર્યું નથી.
તો જો ઇનફ માત્રામાં ક્વોન્ટિટીઝ મળી ગઈ હશે તો ઈ નવા સપોર્ટનું પૈસા નાખીને શું કામ બ્રેકડાઉન કરે? કેમ કે આ બધી કેન્ડલ પ્રિન્ટ થતી નથી, બધી કેન્ડલ બનતી નથી પણ પ્રિન્ટ કરાવવામાં આવે છે. તો એક કેન્ડલ પ્રિન્ટ કરાવવા માટે કેટલા બધા કરોડનો ખર્ચો થાય, એમાં પણ સ્પેશિયલી સપોર્ટને તોડવા માટે. તો પોતે શું કામ ખર્ચો વેસ્ટ કરે? તો ફર્ધર જો આપણે વાત કરીએ તો વળી પાછા જે માર્કેટ છે એ પોતાનો બાઇંગ ઝોન પાસે આવ્યું છે. બાઇંગ ઝોન પાસે આવ્યું છે પ્લસ બીજું અહીંયા કે હેમર કેન્ડલ બતાવી છે. જો અહીંથી એક ફર્ધર મુવમેન્ટ ઉપરની સાઈડ આવે ને પાછું જો હેમર પાસે આવે તો મોસ્ટ ઓફ જો અહીંયા બાયર્સે બાય કર્યું હશે ને જો મૂવ ઉપરની બાજુ હશે તો વધારે બાયર્સ ઇન્ક્રીઝ થશે. હેમર કેન્ડલ નીચેનો સ્ટોપ લોસ હશે. તો મે બી હેમર કેન્ડલનો સ્ટોપ લોસ હિટ કરાવીને માર્કેટ ઉપર જઈ શકે. અહીં 200 મૂવિંગ એવરેજનો પણ સપોર્ટ છે. સાફ જોઈ શકાય છે ને 200 મૂવિંગ એવરેજનો એકવાર ટેસ્ટ પણ કરેલું છે. તો મે બી એવું થઈ શકે કે મોસ્ટ ઓફ બાયર્સના સ્ટોપ લોસ આ હેમર કેન્ડલ નીચે હશે અને થોડુંક ઉપર છે ને અહીંયા સ્ટોપ લોસ હિટ કરાવીને મે બી આ બાઇંગ ઝોનમાંથી ઉપરની સાઈડ માર્કેટ જઈ શકે છે. માર્કેટ આ સ્ટોક્સમાં મેનિપ્યુલેશન જોવા મળે છે તો મેનિપ્યુલેશન કરશે પોતાનો સ્ટેક્સ વધારવા માટે. મેનિપ્યુલેશન એવા જ સ્ટોક્સમાં થાય કે જેમાં એફઆઈઆઈઝ વાળા ડીઆઈઆઈઝ વાળા ઇન્ટરેસ્ટેડ હોય. એ લોકો ઇન્ટરેસ્ટેડ ક્યારે હોય કોઈ સ્ટોક્સમાં? કેમ કે એમની પાસે ઘણા બધા રિસર્ચર્સ હોય એક સ્ટોક્સનું ફંડામેન્ટલ જોવા માટે અને એ બધા ફંડામેન્ટલ્સને એનાલાઇઝ કરી ફ્યુચર ઓપોર્ચ્યુનિટીઝને એનાલાઇઝ કરી પછી જ કોઈ સ્ટોક્સને બાય અથવા સેલ કરતા હોય. જો એ પોતે એફઆઈએસ વાળા કોઈ સ્ટોક્સમાં ઇન્ટરેસ્ટેડ હોય તો એના ભાવ ફ્યુચર્સમાં વધવાના છે એવું આપણે માની શકીએ છીએ. તો આ છે આપણું યસ બેંકનું એનાલિસિસ. જો તમને એનાલિસિસ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો અને મિત્રો સાથે શેર કરજો જેથી અમારી ઘણી મદદ થઈ શકે છે. થેન્ક યુ વેરી મચ.